गुजरात के पाटन में चांदीपुरा वायरस के 2 पॉजिटिव मामले सामने आए हैं। एक बच्चे की इलाज के दौरान मौत हो गई है, जबकि दूसरे मरीज का निजी अस्पताल में उपचार जारी है। पाटन में चांदीपुरा वायरस के 2 पॉजिटिव मामलों की जिला स्वास्थ्य विभाग ने पुष्टि की है। एक बच्चे की इलाज के दौरान मौत हो गई है, जबकि समी तालुका के तारोरा गांव के एक मरीज की हालत में सुधार बताया जा रहा है। हाल में चांदीपुरा वायरस में जो परिस्थिति चाली रही है ते अनुसंधाने पाटण जिला में 2 पॉजिटिव केस नोंधाया है। एक केस सरस्वती तालुकानो और बीजो केस समी तालुकानो। समी तालुकानो जो केस है अत्यारे हाल ते अमदावाद खानगी दवाखाना में 10 वर्षનું બાળક છે સારવાર લઈ રહ્યું છે। સરસ્વતી તાલુકાના જે બાળકને આપણે 27 તારીખે અહીંયા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવેલું હતું, જેનું સારવાર દરમિયાન પણ એક મોત થયું છે। આ સિવાય અમારી ટીમ દ્વારા સઘન સર્વેલન્સ, ડસ્ટિંગ અને સ્પ્રેઇંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ 2 કેસ સિવાય બીજા કોઈ કેસ પોઝિટિવ કે શંકાસ્પદ નોંધાયા નથી। જ્યારે જ્યારે કેસ મળે ત્યારે અમારા ટીમ દ્વારા તમામ જે ગામના લોકો હોય એ લોકોને આરોગ્ય શિક્ષણની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે। ખાસ કરીને મારા મીડિયા મિત્રોને મારી વિનંતી છે કે આ રોગચાળા બાબતે લોકોની અંદર જાગૃતિ આવે તો લોકો સજાગ રહે અને આવા નાના બાળકોને આ બીમારીથી આપણે બચાવી શકીએ। રોગના લક્ષણોની વાત કરીએ તો આ એક પ્રકારના જે વાયરસ દ્વારા જે સેન્ડ ફ્લાય જે રેતીમાં જે માખી આવે છે એના દ્વારા આ રોગ ફેલાતો હોય છે। અને આ માખી છે જે ખાસ કરીને કાચા ઘરો હોય, ઈંટો હોય, તિરાડો હોય એવી જગ્યાએ રહેતી હોય છે। અને નાના બાળકોને જ્યારે માખી કરડે ત્યારે ખાસ કરીને વાયરસ દ્વારા મગજનો સોજો આવે છે, તાવ આવે, ઉલટી આવે, ઉબકા થાય, બાળક બેભાન થઈ જાય, આવા ખાસ લક્ષણો હોય છે। અને સાથે સાથે આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક અમારા સ્ટાફ દ્વારા એની નોંધ કરી અને ગાઈડલાઈન પ્રમાણે આજુબાજુના 50 ઘરોની અંદર જે નિયંત્રણ અટકાયતી કામગીરી કરવાની હોય તે કરવામાં આવે છે। આ રોગના અટકાયતી ભાગરૂપે અમે તમામ મેડિકલ કોલેજથી મળીને જે મારી આશા બહેનો તમામ મેડિકલ પેરામેડિકલ સ્ટાફને આ બાબતે આપણે સજાગ કરી તાલીમ પણ આપવામાં આવી છે। તાત્કાલિક રિપોર્ટિંગ કરવા પણ કામગીરી કરી છે। એટલે આ બાબતે અમારો સ્ટાફ ની અંદર એકદમ સતર્કતા આવે અને તાત્કાલિક ડિસિઝન લેવાય એ પ્રમાણે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। તો આ પ્રમાણે કામગીરી હાલમાં ચાલી રહી છે।